હેલો નમસ્કાર મિત્રો, તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે। તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની વાજપાઈ બેંકેબલ યોજના। મિત્રો તો કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા શ્રી વાજપાઈ બેંકેબલ યોજના ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ ગુજરાતના યુવાનો અને સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે। આ લોન પર તમને સબસિડી પણ આપવામાં આવશે। વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે। મિત્રો તો વાજપાઈ બેંકેબલ યોજના એક કુટીર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લિક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન સહાય આપવાની યોજના છે। મિત્રો તો શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાના હેતુ હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને અને સ્વરોજગારી પૂરી પાડવા માટે આવશ્યક રહેલો છે। અપંગ અને અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। યોજનાનું નામ શું છે મિત્રો? તો શ્રી વાજપાઈ બેંકેબલ લોન યોજના છે। તેનું અમલીકરણ કોણ કરે છે? તો કમિશનરી શ્રી કુટીર અને ગ્રામ ઔદ્યોગિક કચેરી દ્વારા કરવામાં આવે છે એનું અમલીકરણ। યોજનાનો હેતુ શું છે મિત્રો? તો ગુજરાતના નાગરિકોનો નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો તેમને સબસિડી સાથે ધિરાણ આપની પ્રોત્સાહન કરવા માટે આ યોજનાને અમલી બનાવવામાં આવે છે। લાભાર્થીએ ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ જ્ઞાતિના લાભાર્થીઓનો આ લાભ લઈ શકે છે। મિત્રો યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ શું છે? તો આ યોજના હેઠળ લાભાર્થીને 8 લાખ સુધીની લોન આપવામાં આવશે। લોન પર મળવાપાત્ર સબસિડી કેટલી રહેશે? તો આ યોજના હેઠળ લાભાર્થીઓને 60,000થી 1,25,000 સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે। તો આની વેબસાઇટ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જઈ શકો છો, ફોર્મ ભરી શકો છો। શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લાભાર્થી માટે ધિરાણની મર્યાદા શું છે, શું નક્કી કરવામાં આવી છે તે મિત્રો જણાવી દઉં તો શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાની ઉદ્યોગના ક્ષેત્ર માટે મહત્તમ 8 લાખ રૂપિયા, સેવા ક્ષેત્ર માટે મહત્તમ 8 લાખ, એમાં વેપાર ક્ષેત્ર માટે મહત્તમ 8 લાખ રૂપિયા છે। મિત્રો અને ધિરાણની રકમ ઉપર સહાયનો દર શું છે? તો શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાની લોનની સબસિડી, તો આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેલા છે। મિત્રો તો વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ છે। જનરલ કેટેગરીમાં 25%, ગ્રામ્ય માટે, અને જનરલ કેટેગરીમાં શહેરી માટે 20% મિત્રો છે। પછી જોવા જઈએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માજી સૈનિક, મહિલા માટે ગ્રામ્ય માટે 40% છે અને શહેરી માટે 30% છે। અપંગ અને અંધપણમાં પણ 40-30% રહેલું છે ગ્રામ્ય વિસ્તારમાં। તો શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાના ફોર્મની PDF મિત્રો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। વાજપાઈ બેંકની યોજનાની માહિતીની PDF પણ આપી દઈશ મિત્રો। તો મિત્રો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો। જય હિન્દ।